ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર એટલે કે સંકલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 સંકલન. આમ તો આ ચેપ્ટર એ ઘણું બધું ઉપયોગી છે, પરંતુ આપણા ડિલેટેડ સિલેબસમાં ઘણા બધા ટોપિક રિમૂવ કરી નાખવામાં આવેલા છે. પરંતુ સંકલન એ વિકલનની વિરુદ્ધ ક્રિયા છે. તો જો આ ચેપ્ટરમાં તમારે ખૂબ ધ્યાન આપવું પડશે. સંકલન સમજવા માટે વિકલન તમને બહુ સરસ આવડવું એ જરૂરી ક્રિયા છે. સંકલન એ વિકલનની વિરુદ્ધ ક્રિયા છે. સૌથી પહેલી વાત, સંકલન એ વિકલનની વિરુદ્ધ ક્રિયા છે. વિકલનની ક્રિયા તો આપણે ભણી ચૂક્યા છીએ. સંકલન એ એની વિરુદ્ધ ક્રિયા છે. આ સૌથી મહત્વની બાબત છે. ત્યારબાદ સંકલનમાં જો વિધેય fx આપેલ હોય તો સંકલન શું છે આપણે જોઈ લઈએ. વિધેય fx, વિધેયના સંદર્ભમાં સૌથી પહેલા આપણે વાત કરીએ. વિધેય fx આપેલ હોય, કોઈ પણ વિધેય આપેલ હોય અને એવું વિધેય કેપિટલ fx શોધવાનું હોય. આપણે એક એવું વિધેય શોધીએ, કેપિટલ fx શોધવાનું હોય કે જેનું વિકલન એટલે આ વિધેયનું વિકલન કે જેનું વિકલન એ f of x થાય, fx થાય. આવું આપણે એક વિધેય શોધવાનું હોય. વિધેય fx આપેલ હોય અને એવું વિધેય આપણે શોધવાનું હોય. હંમેશા યાદ રાખો, આવી ક્રિયા આપણે કરવાની હોય. દાખલા તરીકે હું એક વિધેય લઉં જેથી આપણને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે વિધેય fx આપણને આપેલ હોય. આપણે એવું માની લઈએ કે fx બરાબર, હું એક વિધેય લઉં છું x² અને +1. દાખલા તરીકે આવું એક વિધેય લઈએ તો આનું વિકલન શું થાય? તો આનું વિકલન થાય f ડેશ x બરાબર, તો તમે આવું બોલશો ને dx x² + 1. પણ આનું વિકલન તો આપણે જાણીએ છીએ 2x + 0, કેમ કે એક અચળ એટલે કે f ડેશ x બરાબર 2x. તો એનો અર્થ એવો થયો ને કે આ 2x ને આપણે વિધેય fx કહી દઈએ. તો આ વિધેય fx છે, ટૂંકમાં આપેલું વિધેય આ હોવું જોઈએ અને એનું વિકલન આ થવું જોઈએ. તો આને આપણે fx કહી દઈએ, બરાબર fx લઈએ. તો એનો અર્થ એવો છે ને કે આ fx બરાબર 2x આપેલ હોય તો આપણે એવું વિધેય શોધીએ કે જેનું વિકલન પાછું fx થાય. એટલે કે આ વિધેયનું, હવે જરાક ધ્યાનથી જુઓ તો હું આમ f of x બરાબર 2x લઈ લઉં, 2x લેતા આનું વિકલન તો માત્ર 2x જ થયું ને, પણ અહીંયા એક અચળ હતો, જે અચળ આમાં આપણને પાછો મળતો જ નથી. આપણે કંઈક આવું વિચાર્યું ને, ddx fx મળ્યું તો આપણને 2x મળ્યું. એટલે કે આ વિધેયનું વિકલન છે. પણ અહીંયા તો 1 ની જગ્યાએ 5 હોત તો, અચ્છા ધારો કે હું fx બરાબર x² + 8 લેત તો 8 હોય તો પણ એનું વિકલન 2x જ આવે. તો આ 8 અને 1 આ બરાબર ધ્યાન આપજો. અહીંયા 1 રાખો કે 8 રાખો, જો આનું વિકલન તો 2x જ થાય ને. તો આ એક મુશ્કેલી થઈ, કેમ કે 2x એ fx આપણે ફરી પાછા fx ને આપણે 2x કીધેલા છે પહેલા શરૂઆતમાં. તો એનું અર્થઘટન શું થયું ખબર પડી મિત્રો? કે અહીંયા વિકલનની ક્રિયા દરમિયાન પેલો અચળ તો કંઈક અલગ અલગ દરેક વખતે મળે છે. તો વ્યાપક રીતે મારે આમ કહેવું જોઈએ કે વ્યાપક રીતે, હવે હું આનું વ્યાપક સ્વરૂપ લખું. વ્યાપક રીતે fx બરાબર હું x² વત્તા ગમે તે અચળાંક c લઉં તો વ્યાપક રીતે fx બરાબર x² + c, જ્યાં c સ્વૈર અચળ. આને કોઈ પણ અચળ એટલે કે સ્વૈર અચળ કહેવાય, કોઈ પણ પ્રકારનું અચળ. તો વ્યાપક રીતે fx બરાબર x² + c લેતા f ડેશ x અથવા તો તેનું વિકલન 2x થાય. f ડેશ x બરાબર 2x થાય. તો આ જે વિકલિતોનો સમૂહ છે ને x² + x, આમ આખો સમૂહ મળ્યો. જો વિધેયોનો સમુદાય, વિધેય
વિધેયોના સમુદાય, આખો આવો સમુદાય મળ્યો. શા માટે? સી તો બદલા કરે ને, x² પ્લસ સી. જો આ સી બદલાયા કરે, સી બિલોંગ્સ ટુ આર. આ આખો સમુદાય, આ સમુદાયના કોઈ પણ વિધેયનું વિકલન એ 2x છે. એ તો તમે માનો છો. ટૂંકમાં x² વત્તા 1 નું મેં વિકલન કર્યું તોય 2x મળ્યા. સીધી ભાષામાં વાત કરું, x² વત્તા 8 નું વિકલન કરું તો પણ 2x જ મળે. વ્યાપક સ્વરૂપમાં આવું બોલું તો ચાલે ને, x² વત્તા c નું વિકલન કરું તો પણ 2x મળે. તો આ રીતે, તો એનો અર્થ એવો થયો કે આખા સમુદાયનું વિકલન 2x હોય તો બીજી ભાષામાં 2x નું પ્રતિવિકલન એ હવે આ x² પ્લસ c હશે. તો મિત્રો હવે આને આપણે fx કહી દઈએ અને આને આપણે સ્મોલ fx કહી દઈએ. તો આને આપણે fx સ્મોલ fx કહી દઈએ અને આ જે સમુદાય છે એને આપણે કેપિટલ fx કહી દઈએ. તો હવે આપણે એવું કહી શકીએ આખા વિધેય fx નું વિકલન fx છે, સ્મોલ fx. તો આ fx નું પ્રતિવિકલન છે. તો હું કહી શકું આ પરથી એવું સાબિત થાય કે fx બરાબર 2x નું પ્રતિવિકલન, અને આ પ્રતિવિકલનને જ આપણે સંકલન તરીકે ઓળખશું. પ્રતિવિકલન કૌંસમાં સંકલન, જે આપણા ચેપ્ટરનું નામ છે. તો આ fx નું સંકલન એ x² પ્લસ સી છે એવું આપણે કહી શકીએ. એટલે મારે આ રીતે બોલવું જોઈએ. માટે જેને સંકેતમાં, યસ એનો સંકેત પણ છે, જેને સંકેતમાં આ રીતે ઇન્ટિગ્રેશન, આ ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ છે. તો જેને સંકેતમાં ઇન્ટિગ્રેશન 2x અને x પ્રત્યે એટલે dx વડે દર્શાવાય. તો આ આખે આખો સંકેત ફરી પાછો જોઈ લ્યો, આ જેની નીચે મેં અંડરલાઈન કરી. આમ તો તમે ફિઝિક્સમાં આને ઓળખો છો. ટૂંકમાં આને શું બોલાય? 2x નામના વિધેયનું x પ્રત્યે સંકલન. એ કેટલું થયું? x² પ્લસ સી. એટલે માટે હું આવું સ્ટેટમેન્ટ લખી શકું કે સંકલનમાં 2x dx બરાબર x² પ્લસ સી, જ્યાં સી સ્વૈર અચળ. તો આ રીતે સંકલન વ્યાખ્યાયિત કરી શકાય. સંકલનની કોઈ નિશ્ચિત વ્યાખ્યા છે નહીં, પણ આપણે સંકલન એ પ્રતિવિકલનની ક્રિયા છે, એ પ્રતિવિકલનની ક્રિયા છે એવું કહી શકીએ. હવે આને હું વ્યાખ્યા સ્વરૂપે ઢાળવાનો પ્રયત્ન કરું. સંકલનની આમ તો કોઈ વ્યાખ્યા નથી, પણ એમ છતાં આપણે પ્રયત્ન કરીએ કે સંકલનની વ્યાખ્યા આપણે આપી શકીએ. તો વ્યાખ્યા કંઈક આવી બનશે. આપણે વ્યાખ્યા વિચારીએ. જો વિવૃત અંતરાલ, કેમ કે વિકલનીય વિધેય વિવૃત અંતરાલ હોય, હવે આપણે જાણીએ છીએ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત વિધેય હોય, રાઈટ? તો વિવૃત અંતરાલ i સબસેટ r પર, કોઈ પણ વિવૃત અંતરાલ i સબસેટ r પર વ્યાખ્યાયિત વિધેય f માટે, પર વ્યાખ્યાયિત વિધેય આપણે f રાખીએ. તો વ્યાખ્યાયિત વિધેય f માટે d dx fx બરાબર સ્મોલ fx, જ્યાં પ્રત્યેક x બિલોંગ્સ ટુ i હોય તો fx ને fx નો, આપણે આમ બોલીએ, કેપિટલ fx ને સ્મોલ fx નો x વિશે પ્રતિવિકલિત, અથવા આને જ આપણે અનિયત સંકલિત, અથવા તેને અનિયત સંકલિત કહે છે. તો એને પ્રતિવિકલિત કહેવાય અથવા અનિયત સંકલિત. એટલે ચોખ્ખી વાત થઈ ગઈ કે આ fx પ્રકારના, કેપિટલ fx પ્રકારનું વિકલન જો સ્મોલ fx હોય તો આ કેપિટલ fx એ આનો પ્રતિવિકલન છે. એટલે કે આ fx સ્મોલ fx નું સંકલન કેપિટલ fx છે. તો જેને આપણે સંકેતમાં આ રીતે સંકલનનો સંકેત fx dx x વિશે, એટલે સંકલનમાં fx dx વડે દર્શાવાય. તો આ રીતે સંકલનની વ્યાખ્યા આપી શકાય. તો સંકલનની વ્યાખ્યા કંઈક આવી છે. કોઈ વિવૃત અંતરાલ i સબસેટ r ઉપર કોઈ વિધેયનું વિકલન જો જાણીતું હોય, કોઈ પણ વિધેયનું, તો આપણે ઉલટી વાત કરી શકીએ કે તો પછી આ કેપિટલ fx એ fx નું પ્રતિવિકલન છે.
ટૂંકમાં કેપિટલ એફએક્સ નું વિકલન સ્મોલ એફએક્સ, તો સ્મોલ એફએક્સ નું પ્રતિવિકલન એ કેપિટલ એફએક્સ છે. દર્શાવાય આ રીતે. એટલે આપણે આ રીતે લખી શકીએ. માટે ડી ડીએક્સ કેપિટલ એફએક્સ બરાબર સ્મોલ એફએક્સ, તો ઇમ્પ્લાઇઝ એના પરથી હું શું કહી શકું? સંકલનમાં એફએક્સ ડીએક્સ બરાબર કેપિટલ એફએક્સ પ્લસ સી. તો આ રીતે કોઈ પણ વિધેયનું સંકલન વ્યાખ્યાયિત થઈ જશે. હવે આપણે આવા સંકલનના કેટલાક ગુણધર્મો અથવા તમે એને કાર્ય નિયમો પણ કહી શકો, વર્કિંગ રૂલ્સ જે આપણે દરેકમાં લેતા હોઈએ. તો સંકલનના કાર્ય નિયમો બહુ સરળ છે. સંકલનના કાર્ય નિયમો જેને આપણે વર્કિંગ રૂલ કહીએ છીએ, આ કાર્ય નિયમોની આપણે યાદી બનાવી લઈએ. તો સૌથી પહેલો કાર્ય નિયમ, સંકલનમાં ડી ડીએક્સ એફએક્સ એટલે કે વિધેયના વિકલનનું પણ પાછું સંકલન કરવામાં આવે તો એ વિધેય પાછું મળે ને. કેમ કે તમે આ જે ક્રિયા કરો છો એનાથી તો વિધેય જ પાછું મળશે. એફએક્સ પ્લસ અચળાંક સી. વિધેયના વિકલનનું પાછું સંકલન એટલે વિકલન સંકલન દૂર થાય, આ એવું કહેવા માંગે છે. બિલકુલ એની જેમ જ તમે આ ક્રિયા પણ કરી શકો. કોઈ વિધેયનું સંકલન કમ્પ્લીટ હોય અને એનું પાછું વિકલન કરવામાં આવે તો પણ વિધેય જ મળે. બરાબર, તો પણ વિધેય જ મળે. પણ અહીંયા પછી અચળાંક લખવાની જરૂર નથી, કેમ કે અચળનું વિકલન શૂન્ય થાય. આ બંને ગુણધર્મો બરાબર સમજી લેજો. ત્રીજો ગુણધર્મ, જો એફ અને જી વિધેયો માટે, બે વિધેયો એફ અને જી વિધેયો માટે એફ ડેશ એક્સ બરાબર જી ડેશ એક્સ એટલે કે બે વિધેયના વિકલિતો સમાન હોય તો સમજો એના પરથી એના સંકલન કરવામાં આવે ને તો એફ એક્સ બરાબર જી એક્સ વત્તા સી થાય. શા માટે? કેમ કે સંકલન કરો ને એટલે વધારે અચળાંક સી લખવો પડે સ્વયરચન, એ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી ચોથો ગુણધર્મ એ સરવાળાનો ગુણધર્મ છે. ધારો કે બે વિધેયના સરવાળાનું સંકલન કરવામાં આવે તો જે રીતે આપણે વિકલનમાં કરતા હતા એમ જ બંનેનું સંકલન અલગ અલગ થશે. એટલે એફએક્સનું સંકલન અલગ, જીએક્સનું સંકલન પણ અલગ. આ જ ગુણધર્મ બાદબાકી માટે પણ લાગુ પડે છે. એટલે એ બાદબાકીનો ગુણધર્મ આમાં સાથે જ હું લઈ લઉં પ્લસ ઓર માઇનસ, તો અહીંયા પણ પ્લસ ઓર માઇનસ એટલે કે બાદબાકીનો ગુણધર્મ પણ આ જ રીતે છે. ત્યાર પછીનો ગુણધર્મ, ધારો કે કોઈ અચળાંક છે તો અચળ કે બિલોંગ્સ ટુ આર માટે કોઈક અચળાંક છે એવું માની લઈએ. અચળ કે બિલોંગ્સ ટુ આર માટે આપણે આ રીતે લખીએ, સંકલનમાં અચળાંક કોઈ વિધેય સાથે ગુણાઈ ગયું તો શું થાય? તો વિકલનમાં જેમ થતું હતું અચળ બહાર જાય એટલે કે બહાર જશે અને વિધેયનું ફરી પાછું સંકલન થાય એટલે કે કે બાર અને એફએક્સ નામના વિધેયનું ફરી પાછું સંકલન થાય. ત્યાર પછીનો ગુણધર્મ નંબર 6 વ્યાપક સ્વરૂપે. તો હું આ રીતે લખી શકું ને, વ્યાપક રીતે આ ગુણધર્મને આપણે વ્યાપક સ્વરૂપે લખી નાખીએ તો આ રીતે સંકલનની અંદર k1 f1x પ્લસ k2 f2x પ્લસ અપ ટુ પ્લસ kn fnx એટલે આટલા બધા વિધેયો આ રીતે સંકળાયેલા હોય તો દરેકનું અલગ અલગ સંકલન થશે. મતલબ કે પહેલા આ વિધેયનું સંકલન તો એમાં પણ અચળ બાર નિયમ મુજબ સંકલનમાં f1x dx વત્તા k2 બાર સંકલનમાં f2x dx અને પ્લસ અપ ટુ પ્લસ kn બાર સંકલનમાં fnx dx. તો આ ગુણધર્મ દ્વારા તમે બધા જ સંકલિતો મેળવી શકો. તો આ તમામ સંકલનના કાર્ય નિયમો છે. હજી આપણે પ્રમાણિત સંકલિતોની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ.